જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્રો, 12મા અધ્યાયની શરૂઆતમાં અર્જુને ભગવાનને પ્રશ્ન કર્યો કે સગુણ અને નિર્ગુણ નિરાકારના જે બે સાધકો છે તેશામ કે યોગવિત્તમાં, આ બેમાંથી યોગવિત્તમાં કોણ છે? અને ભગવાને પછી બીજા શ્લોકમાં જવાબ આપ્યો કે મયી આવેશ્ય મનઃ, જે મારામાં મન પરોવી, શ્રદ્ધયા પરયા યુક્ત ઉપેતા, જે પરમ શ્રદ્ધાથી યુક્ત થઈ અને મામ પર્યુપાસતે, જે મારી નિત્ય યુક્તા મામ પર્યુપાસતે, જે અનન્ય ભાવે મારું ભજન અને ધ્યાનમાં રચ્યા પચ્યા રહેનારા છે. ભગવાન કહે છે તે મામ મતઃ, તે મારા મત પ્રમાણે યોગવિત્તમાં, યોગ શ્રેષ્ઠ યુક્ત તમાહ, ઉત્તમ યોગી છે એવું મારું માનવું છે. અને હવે ભગવાન આ નિર્ગુણ નિરાકાર છે, અહીં સગુણ સાકારની વાત કરી ભગવાને, હવે નિર્ગુણ નિરાકાર એમના લક્ષણોની ભગવાન વાત કરે છે કે એમના જે લક્ષણો, પછી એમની ભક્તિ, એમની કઠિનતાઓ, આ તે બધી વાત હવે આગળ ચાલે છે. ભગવાન અહીં ત્રીજો અને ચોથો શ્લોક છે ને એ ફરજિયાતપણે સાથે લેવો પડે એમ છે. હવે અહીં અત્યાર સુધી આપણા ઘણા બધા જે કોઈ શ્રોતા છે, દ્રષ્ટા છે, એમના મનમાં હજી એક કન્સેપ્ટ ક્લિયર નથી કે સગુણ સાકાર એટલે શું અને નિર્ગુણ નિરાકાર એટલે શું. તો આ શ્લોક મારફત હવે કમ્પ્લીટ ચોખ્ખું થઈ જશે કે સગુણ સાકાર એટલે શું. આપણે ઘણી વખત સમજાવ્યું છે સગુણ સાકાર એટલે આપણે જે કંઈ મૂર્તિને જોઈએ છીએ, તમારા અને મારા મનમાં જે એક ચિંતન માટેનું એક જે સ્થાન છે, એક મૂર્તિ છે, એ સગુણ સાકાર છે. એ પછી રામ હોઈ શકે, એ કૃષ્ણ હોઈ શકે, એ હનુમાનજી હોઈ શકે, એ મહાદેવ હોઈ શકે, કોઈ પણ હોઈ શકે, એ સગુણ સાકાર છે. નિર્ગુણ સાકારમાં ચિંતન છે જ નહીં, કેમ કે એમનો કોઈ આકાર જ નથી. બીજું અવ્યક્ત છે, અનિર્દેશીય છે, એવું ભગવાને અહીંયા બધા લક્ષણોની વાત કરી છે. એટલે આ શ્લોકને આપણે શું કરશું કે બે શ્લોક આપણે જુદા નહીં કરી શકીએ, ત્રીજો અને ચોથો. પણ જો સમયની બાબતમાં એવું લાગશે કે આપણે સમયને થોડાક આગળ વધી ગયા છીએ, તો ત્યાંથી એ શ્લોકનો સમજૂતી અટકાવી અને કાલે પાછો એમની સમજૂતી આગળ વધારશું એમ. એટલે શ્લોક સળંગ છે, ત્રીજો અને ચોથો ફરજિયાત, કેમ કે અલગ અલગ વિશેષણો ત્રીજા ચોથા શ્લોકમાંથી લીધા છે. ભગવાન અહીંયા ત્રીજા અને ચોથા શ્લોકમાં કહે છે કે એ તું અક્ષરમ અનિર્દેશયમ અવ્યક્તમ પર્યુપાસતે, એ તું અક્ષરમ અનિર્દેશયમ અવ્યક્તમ પર્યુપાસતે, સર્વત્ર ગમ અચિંત્યમ ચ કૂટસ્થમ અચલમ ધ્રુવમ. ત્યાં ત્રીજો શ્લોક પૂરો થઈ જાય છે. પછી ચોથા શ્લોકમાં ભગવાન કહે છે સંનિયમ્ય ઇન્દ્રિય ગ્રામમ સર્વત્ર સમબુદ્ધયઃ તે પ્રાપ્નુવન્તિ મામ એવ સર્વભૂત હિતે રતાઃ. અહીં ચોથો શ્લોક પૂરો થાય છે અને ચોથા શ્લોકમાં ભગવાને એમ કીધું તે પ્રાપ્નુવંતિ મામ એવ, તે મને જ પ્રાપ્ત કરી લે છે. પહેલામાં સગુણ સાકારના લક્ષણો, સગુણ સાકારની ઉપાસના કરવા વાળા સાધકોની વાત કરી. હવે અહીંયા કહે છે આ પણ જો એ તું, પરંતુ જે, ત્યાંથી શરૂઆત થાય છે, પરંતુ જે ભક્તજનો, પછી શું તો કે ચોથા શ્લોકમાં ઇન્દ્રિય ગ્રામમ સંનિયમ્ય એવો શબ્દ છે. પરંતુ જે ભક્તજનો ઇન્દ્રિય ગ્રામમ, ઇન્દ્રિયોના સમુદાયને સંનિયમ્ય, સારી પેઠે વશમાં કરીને, ઇન્દ્રિયોના સમુદાયને સારી પેઠે વશમાં કરીને, પછી શું તો કે આગળનો શ્લોકમાં છે અચિંત્યમ. અચિંત્યમ એટલે મન અને બુદ્ધિથી પર,
ત્રીજા શ્લોકની બીજી લીટીમાં સર્વત્ર ગમ અચિંત્યમ. અચિંત્યમ એટલે જે ચિંતન કરવાનો વિષય નથી, ચિંતન કરવાનું કામ છે મન બુદ્ધિનું, એટલે મન અને બુદ્ધિથી પર. પછી સર્વત્ર ગમ. સર્વત્ર ગમ એટલે સર્વવ્યાપક. સર્વત્ર ગમ એટલે સર્વવ્યાપક. પછીનો શબ્દ છે ત્રીજા શ્લોકમાં અનિર્દેશયમ. અનિર્દેશયમ એટલે શું કહીએ છીએ આપણે, જોવામાં ન આવનાર, જેનો નિર્દેશ ન કરી શકાય તેવા, અથવા તો જોવામાં ન આવનારા. પછી શું તો કે શું કહીએ છીએ અવ્યક્તમ. અવ્યક્તમ એટલે નિર્વિકાર. ના, પણ આપણે લેવું પડશે અવ્યક્તમમાં કુટસ્થ. કુટસ્થ એટલે નિર્વિકાર. પછી શબ્દ છે ધ્રુવમ. ધ્રુવમ એટલે નિત્ય. કુટસ્થ એટલે નિર્વિકાર, ધ્રુવમ એટલે નિત્ય, અચલમ એટલે અચળ. પછી અક્ષરમ અવ્યક્તમ, અવિનાશી બ્રહ્મને, અને નિરાકાર અવિનાશી બ્રહ્મને. પછી જો શબ્દ આપ્યો છે સર્વત્ર સમબુદ્ધય તે પ્રાપ્નુવંતિ મામ સર્વભૂતે રતાઃ. પણ એમની પહેલા ત્રીજા શ્લોકમાં એક શબ્દ વાપર્યો છે કે પર્યુપાસતે. પર્યુપાસતે એટલે જે મારી ઉપાસના તત્પરતાથી મને ભજે છે, અથવા જે તત્પરતાથી મારી ઉપાસના કરે છે. અને પછી શું તો કે સર્વભૂત હિતે રતા. સઘળા પ્રાણીઓના હિતમાં મગ્ન રહેનારા. રત એટલે મગ્ન રહેનારા. સર્વભૂત હિતે સઘળા પ્રાણીઓના હિતમાં મગ્ન રહેનારા. અને સર્વત્ર સમબુદ્ધય સૌમાં સમાન ભાવ રાખનારા સાધકો. પ્રાપ્નુવંતિ મામ એવ. ભગવાન કહે છે તે મને જ પ્રાપ્ત કરે છે. ટૂંકમાં 8 વિશેષણો છે. એ વિશેષણોના ક્રમ આપણે એટલા માટે જાળવવાનો પ્રયત્ન કર્યો છે કે એકના આધારે બીજું સમજાવી શકીએ એમ. ભગવાન શું કહે છે કે પરંતુ જે ભક્તજનો ઇન્દ્રિયોના સમુદાયને સારી પીઠે વશમાં કરીને મન બુદ્ધિથી પર, સર્વત્ર વ્યાપક, જોવામાં ન આવનારા, નિર્વિકાર, નિત્ય, અચળ, નિરાકાર, અવિનાશી બ્રહ્મને જે તત્પરતાથી ભજે છે, જે ભક્તો તત્પરતાથી ભજે છે, એ સઘળા પ્રાણીઓના હિતમાં મગ્ન રહેનારા અને સૌમાં સમાન દ્રષ્ટિ રાખનારા મને જ પ્રાપ્ત કરે છે, મને જ પ્રાપ્ત થાય છે. હવે અહીંયા તુથી શરૂઆત થઈ છે, એટલે આ તુ શબ્દ છે ને, જે આગળના શ્લોકમાં સગુણથી જે વિલક્ષણ છે ને એ નિર્ગુણ બતાવવા માટે, તું એટલે પરંતુ, ત્યાં ભગવાને એમ કીધું હતું તે મને પ્રાપ્ત, મારી દ્રષ્ટિએ તે ઉત્તમ છે. તું પરંતુ તારે આ પણ સાંભળવું જોઈએ, એ મને ઉત્તમ લાગે છે. મે મતાહ યોગોત્તમાહ, મારી દ્રષ્ટિએ છે, મને એવું લાગે છે મારા મત પ્રમાણે. પરંતુ સગુણથી નિર્ગુણ જે એક વિલક્ષણતા છે, ભિન્નતા છે, બતાવવા માટે તું વાપર્યું છે ભગવાને. બીજું અહીં ચોથા શ્લોકના પહેલા શબ્દો વાપર્યા છે સંનિયમ્ય ઇન્દ્રિય ગ્રામમ. હવે સંનિયમમ ઇન્દ્રિય ગ્રામમ, એમાં સંનિયમમાં જુઓ 2 ઉપસર્ગ મૂક્યા છે. એમની અંદર 2 ઉપસર્ગ છે, એક સમ છે અને બીજું ની છે. હવે સમ એટલે ખૂબ સારી રીતે, ઇન્દ્રિયોને સારી રીતે. પછી ની ઉપસર્ગ પૂર્ણપણેના અર્થમાં છે, વશમાં કરવી. ઇન્દ્રિયોને પૂર્ણપણે વશમાં કરવાની છે, એ પણ પાછું બહુ સારી રીતે. તમે કોઈ વ્યક્તિને પકડો છો, એકદમ પૂરેપૂરો એને પકડી લીધો છે, પણ સારી રીતે જો નથી પકડો ને તો એ વ્યક્તિ તમારા હાથમાંથી છટકી જશે. તમે ભલે એને પૂરો પકડી લીધો હોય, પણ જો સારી રીતે પકડો નહીં હોય તો છટકી જશે. એટલે ભગવાને અહીંયા શું કીધું કે ઇન્દ્રિય ગ્રામમ સંનિયમ્ય, જે ઇન્દ્રિયોનો સઘળો સમુદાય છે
ઇન્દ્રિયોનો જે સમુદાય છે એમને સારી પીઠે ત્યારે વશમાં કરવાની વાત છે. એટલે સારી રીતે વશમાં થાય તો એનાથી ફાયદો શું થાય? તો કે એનાથી ફાયદો એ થાય કે બીજા કોઈ અન્ય વિષયમાં ન જાય, બીજા વિષયોની અંદર પ્રવેશ ન કરે. જો આમ ન થાય તો શું થાય? તો કે અહીંયા ઉપાસના કોની કરવાની છે? નિર્ગુણ તત્વની ઉપાસના કરવાની છે, જે દેખાતા નથી, જેને આપણે કોઈ વર્ણવી નથી શકતા, જેમને આપણે જોયા નથી. હવે એમની તમારે ઉપાસના, એમની સાથે તમારે પ્રેમ સંબંધ બાંધવો છે. તને જોયા નથી, સાંભળ્યા નથી, દેખાતા નથી, આવા જેમના લક્ષણ છે, જે અવિનાશી છે, એમની સાથે પ્રેમ બાંધવો છે. તો એમાં ઇન્દ્રિયોને, મનને એમાં પરોવવા કેમ? જો જેવા તેવા મન ઇન્દ્રિયો હશે તો એ નિર્ગુણ તત્વની ઉપાસનામાં ચાલશે જ નહીં, કઠિનતા થશે. એટલા માટે ભગવાને કીધું સંનિયમ્ય. સગુણ સાકારની ઉપાસના કરવી હોય, મારે ભગવાન કૃષ્ણની ઉપાસના કરવી હોય સગુણ સાકાર તરીકે, કૃષ્ણ નામ છે એટલે સગુણ સાકાર જ થયું. તો હું ભગવાન કૃષ્ણને મનમાં ચિંતન કરું કે એમના હોઠ આવા હતા, એમનું હાસ્ય આવું હતું, એમની વાંસળી આવી હતી, એમનું રૂપ આવું, એમના વાળ આવા. તો એમનું ચિંતન ચાલુ રહેશે, મારું મન ક્યાંય ભટકશે નહીં. પણ નિર્ગુણ નિરાકારની ઉપાસના કરવા મારે કરવું શું? મારું મન છે, મારી બુદ્ધિ છે, મારી ઇન્દ્રિયો ભટકશે, બીજા વિષયો તરફ જશે. અને અહીંયા સગુણ સાકારમાં છે ને ઇન્દ્રિયોને કાબૂમાં લેવી પડે, એમાં ના નહીં, પણ આટલી બધી કાબૂમાં ન લેવી પડે જેટલી બધી તમારે નિર્ગુણ નિરાકારમાં લેવી પડે. એટલે નિર્ગુણમાં ચિંતનનો કોઈ વિષય જ નથી તમારી પાસે. સગુણની અંદર તો ભગવાનની લીલાઓ છે, ભગવાનના રૂપ છે, ભગવાનનો દેખાવ છે, આવું કેટલું બધું છે કે જેમને કારણે ઇન્દ્રિયો સામેથી એમની પાસે જવાનો પ્રયત્ન કરશે. તેથી વિષયનું ચિંતન થઈ, બીજા વિષયનું ચિંતન જ ન થઈ શકવું જોઈએ, ન થઈ શકે. એના માટે અહીંયા કીધું છે કે ભાઈ, નહીતર જો થશે શું કે તમે સારી રીતે કાબૂમાં નહીં લીધું હોય ને તો યાદ કરો, બીજો અધ્યાયમાં એક આવ્યું હતું, બીજા અધ્યાયના 2 શ્લોક આવ્યા હતા, 62માં અને 63માં. ધ્યાયતો વિષયાન પુંસઃ સંગઃ તેષુ ઉપજાયતે. જો વિષયોનું સતત ધ્યાન ધરવામાં આવે તો શું થાય? સંગઃ તેષુ ઉપજાયતે. અને જો એનો સંગ થઈ જાય, ઉપજાય, તો સંગાત સંજાયતે કામઃ, કામાત ક્રોધ અભિજાયતે, ક્રોધાત લોભ, લોભાત सम्मोह, सम्मोहात स्मृति भ्रंशात, स्मृति भ्रम बुद्धिनाशात, बुद्धिनाशात विनश्यते. 62 અને 63 શ્લોકમાં ભગવાને વાત કરી હતી કે જો આવું થશે ને તો શું થશે? વિષયોને ધ્યાન ધરવાથી એમનો સંગ થઈ જશે, તમને ગમવા મળશે અને એમાંથી એમને પ્રાપ્ત કરવાની કામનાઓ જાગશે. અને કામાત ક્રોધ, અને જો કામનાઓ પૂરી નહીં થાય તો એનાથી ક્રોધ જન્મે, ક્રોધને કારણે સંમોહ થાય, સંમોહને કારણે તમે કોણ છો એ જ ભૂલાઈ જાય, સ્મૃતિ ભ્રંશ થાય, અને સ્મૃતિ ભ્રંશ થાય તો માણસની બુદ્ધિ જ નાશ પામે, અને બુદ્ધિ નાશ થતા વિનશ્યતિ, પ્રણશ્યતિ, નાશ થઈ જાય, સાવ એકદમ પતન થઈ જાય છે. એટલે ભગવાને કીધું કે અહીંયા તારે વિષયોને ઇન્દ્રિય ગ્રામમ સંનિયમ્ય, આજે તારા ઇન્દ્રિયોનો સમુદાય છે, 10 ઇન્દ્રિયો અને એનો જે રાજા મન છે એ 11 ઇન્દ્રિયોને તારે બરાબર કાબૂમાં રાખવાના છે. સંનિયમ્ય, ખૂબ સારી રીતે નિયમન કરીને, નિયમમાં રાખીને. પછીનો શબ્દ ભગવાને સમજાવ્યો છે કે અચિંત્યમ. 3જા શ્લોકની બીજી લીટીમાં સર્વત્ર ગમ અચિંત્યમ. અચિંત્યમ એટલે જે ચિંતનનો વિષય નથી તેવા. તમે એમનું ચિંતન, કેમ કે મન અને બુદ્ધિ છે પ્રકૃતિના છે, જ્યારે ભગવાન શું છે? એ પ્રકૃતિથી અતીત છે, પર છે. તો મન અને બુદ્ધિથી એમનું ચિંતન કેવી રીતે થઈ શકે? જે પ્રકૃતિથી નથી, મન અને બુદ્ધિથી પૂર્ણ પ્રકૃતિનું ચિંતન નથી થતું, તો પ્રકૃતિથી અતીત એમનું ચિંતન ક્યાંથી થઈ શકે? આ મન બુદ્ધિનો વિષય જ નથી. પ્રાકૃતિક પદાર્થ ચિંત્ય હોય છે, પ્રકૃતિના જે બધા પદાર્થો છે એ ચિંત્ય છે, પણ પરમાત્મા તેનાથી અતીત છે, પ્રાકૃત પદાર્થોથી અતીત છે. અને પરમાત્માને તો જો જાણવો હોય તો સ્વયંથી જાણી શકાય, મન અને બુદ્ધિથી એમને ન જાણી શકાય, સ્વયંથી.
બીજું એમના વિશે આપ્યું છે સર્વત્ર ગમ. સર્વત્ર ગમ એટલે બધા જે કાંઈ સ્થળ છે, કાળ છે, વસ્તુ છે, વ્યક્તિ છે, બધાની અંદર તેઓ પરિપૂર્ણ છે, બધે જ રહેલા છે. સર્વત્ર ગમ, બધી જ જગ્યાએ તેઓ સ્થાયી છે. સર્વવ્યાપી હોવાથી એ સીમિત મન અને બુદ્ધિ છે ને એમને પકડી ન શકે, એ ઇન્દ્રિયોથી ગ્રહણ ન થઈ શકે, કેમ કે ભગવાન સર્વવ્યાપી છે. પછી ભગવાને એક બીજો શબ્દ વાપર્યો છે અનિર્દેશયમ, જેનો નિર્દેશ એટલે સંકેત, નિર્દેશ કરવો એટલે સંકેત કરવો. અનિર્દેશયમ, જેનો સંકેત ન કરી શકાય. ભાષા અને વાણીનો આ વિષય નથી. એ ભાષા અને વાણીથી એ પર છે એટલે નિર્દેશ ન થઈ શકે. એમને તમે કોઈ લક્ષણોથી સમજાવી ન શકો. તમારી ભાષા અને વાણીની અંદર એ બેસે નહીં. બીજું જાતિ છે, ગુણ છે, ક્રિયા છે, આ બધાનો નિર્દેશ થઈ શકે. જ્યારે ભગવાન તો નિર્ગુણ નિરાકાર છે. એ સ્થળ અને કાળથી પરિચ્છિન્ન હોય એમનો નિર્દેશ થઈ શકે. એ તો સંપૂર્ણ સ્થળ અને કાળ, એમને તો એ બધું તો એમની અંદર છે. જ્યારે આ તત્વ પરિપૂર્ણ છે તેથી એમનો નિર્દેશ કેવી રીતે ભાષા અને વાણીથી કરી શકાય? એટલે ભગવાને કીધું કે અનિર્દેશ્ય. હજી એક મુદ્દો લઈ લઈએ, હજી એક શબ્દ લઈ લઈએ, કુટસ્થ, પછી બીજો ભાગ પાડીએ. કુટસ્થ એટલે નિર્વિકાર, જેનામાં કોઈ વિકાર નથી તેવા. સદા એક રસ રહે છે, એક જ, કોઈ જાતનો બીજો વિકાર જ પેદા ન થાય. ખરેખર તો આપણે કૂટ શબ્દ એક વખત સમજાવ્યો તો કૂટ એટલે એરણ, જે પેલા લોઢું ટીપાતું હોય, નીચે એક મોટું રાખ્યું હોય ને એરણને કૂટ કહેવાય. એમની ઉપર નોખા નોખા ધાતુઓને ટીપી ટીપીને નોખા નોખા આકાર આપવામાં આવે, પણ એરણ જેવી હોય ને એવો જ આકાર એરણનો એમનેમ હોય છે. એમાં કોઈ ફેરફાર નથી થતો એરણમાં. એમ આ ભગવાનની અંદરથી આખું આ બ્રહ્માંડ છે ઉત્પત્તિ થઈ છે, સ્થિત રહે છે અને એમનામાં જ વિનાશ પામે છે. એમ છતાંય ભગવાનમાં કોઈ ફેરફાર, કોઈ વિકાર નથી થતો. એ નિર્વિકાર છે એટલે કુટસ્થ શબ્દ વાપર્યો છે. અને પછી એક શબ્દ છે અચલમ. પ્રકૃતિ છે, ચલ છે, ચલિત, અને ભગવાન છે અચલ, બ્રહ્મ અચલ છે. અચલ શબ્દ છે, જેની સત્તા નિશ્ચિત અને નિત્ય હોય છે ને તેને આપણે શું કહીએ છીએ? ધ્રુવ કહીએ છીએ. જે અચલ છે, પણ એમની સાથે સાથે ત્રીજા શ્લોકનો છેલ્લો શબ્દ વાપર્યો ધ્રુવમ. ધ્રુવમ એટલે નિશ્ચિત, એમ જેની સત્તા નિશ્ચિત અને નિત્ય હોય એમને ધ્રુવ કહેવાય. અને આ ધ્રુવ વિશેષણ છે ને આ બહુ મહત્વનું છે આ શ્લોકની અંદર, કેમ કે 8 વિશેષણો આપ્યા છે. એમાં સૌથી મહત્વનું વિશેષણ છે ને ધ્રુવ છે, કેમ કે બાકીના જે નિષેધાત્મક વિશેષણો છે ને, તો એમાંથી કોઈને એવું ન લાગે કે આ ખરેખર તો આમનું અસ્તિત્વ જ નથી, પણ ધ્રુવથી સત્તા સ્થાયી કરી દીધી, નિશ્ચિત સત્તા બતાવી, જેનાથી અસતને પણ સત્તા પ્રાપ્ત થાય છે. એટલા માટે ધ્રુવ છે બહુ મહત્વનું છે. મિત્રો, અહીં આપણે એનું આ ત્રીજા ચોથા શ્લોકની લંબાઈને જોતા, શ્લોકના સમયને જોતા અહીં રાખીએ છીએ. બાકીનો ભાગ છે આ શ્લોકનો કાલે સમજૂતી લઈએ છીએ. જય શ્રી કૃષ્ણ.